દર્શન કરીએ થોડાક વૈષ્ણવો વિડીયો ચાલુ કરો તો બધાના મને દર્શન થાય. તો વિડીયો બંધ હોય ને તો પછી બધા શું અહીંયા ત્યાં ફરતા હોય, બધા ધ્યાનથી સાંભળતા ન હોય. વિડીયો ચાલુ હોય ને તો બધા જરા સીધા અટેન્શનમાં બેસવું પડે. તો સત્સંગમાં તો અટેન્શનમાં જ બેસવું જોઈએ. તો એ રીતે સારું સારું. હવે અહીંયા 19મા અધ્યાયમાં સુંદર વર્ણન આવી રહ્યું છે. ક્રીડાસક્તેષુ ગોપેષુ તદ્ગાવો દૂરચારિણી. હવે બધા વનમાં પધાર્યા. પ્રલંબાસુરની કથા લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી. એ પ્રલંબાસુરનો વધ કરીને અને હવે બધા થોડા દિવસ પછી વનમાં પધાર્યા. ઠાકુરજી, બલરામજી, ગાયો, ગોપો બધા ક્રીડાસક્તેષુ, બધાને રમવાની, વનમાં પધારીને રમે. ગાયોને, બછડાઓને બધાને છુટ્ટી મૂકી દીધી અને હવે અહીંયા બધા વનમાં રમી રહ્યા છે. રમવા માટે ગયા. ક્રીડાસક્તેષુ ગોપેષુ તદ્ગાવો દૂરચારિણી. ચરતા ચરતા બધી જે ગાયો છે એ બધી દૂર નીકળી ગઈ. તો હવે એ દૂર નીકળી ગઈ અને હવે શું થયું કે ગાયોને લાગ્યું કે હવે ગરમીના દિવસો હતા તો બધું ઘાસ છે ને સુકાઈ ગયું હતું. તો ગાયોને લાગ્યું કે ક્યાંક અમે હજી અંદર વનમાં જઈએ તો અમને હજી થોડું કંઈ ગ્રીન ઘાસ મળે કે કંઈ ખાવા માટે તૃણ સુંદર મળે. તો એ લોભથી એ અંદર ડીપ ડેન્સ વનમાં ઘૂસતી ગઈ. ગહન વનમાં એ બધી ઘૂસી ગઈ અને આ રીતે બધી ગાય ભેંસો બધી સાથે જે હતી એ પછી દૂર નીકળી ગઈ વનથી. અને બધા દૂર તો નીકળી ગઈ ઘાસનામાં, પણ ગરમીથી બહુ વ્યાકુલ થઈ ગઈ બધી ગાયો. અને એમ કરીને મુંજાવટી સરકંડોના વનમાં ઘૂસી ગઈ. સરકંડા એટલે બેલ, જે વેલ ચડે ને એ પ્રકારના મોટા મોટા વૃક્ષો હોય, બેલનો હોય, મોટા મોટા બીજા 6-8 ફૂટના લાંબા લાંબા એ પૌધા હોય મોટા સરકંડાના. એટલે એમાં ઘૂસી જાય તો દેખાય નહીં પછી, એટલે બહુ ઉગતા હોય જંગલી ઘાસ ટાઈપનું. તો હવે આ લોકો બધા ત્યાં ઘૂસી ગયા, બધી ગાયોને બધી. અને બલરામજી, કૃષ્ણ, બધા ગોપો હોય તો રમી રહ્યા છે. એમને તો ધ્યાન જ ના આવ્યું. થોડીક વારમાં જ્યારે ધ્યાન આવ્યું તો બધા જનો ગોતવા લાગ્યા. અરે ક્યાં ગયા અમારે? તે અપશ્યંત પશુન ગોપા કૃષ્ણ રામાદયસ્તદા. તો એ બધા ગોતવા લાગ્યા, ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા, કોઈ મળ્યા નહીં. અને એમને પછતાવો થવા લાગ્યો કે અમે અમારા પશુનું ધ્યાન ના રાખ્યું. આ તો પશુઓ તો કેટલું અમારું ધ્યાન રાખે, અમારી જીવિકા દહીં, દૂધ ઇત્યાદિ, માખણ બધું આમનાથી જ મળે છે. તો અમારું ઘર પણ આ બધા પશુઓ જ ચલાવે છે. તો એમને એવું દુઃખ થયું અને પશ્ચાતાપ થવા લાગ્યો. હવે એ લોકો પશુની ખોજબીન કરવા લાગ્યા છે. તો આ વર્ણન અહીંયા આવી રહ્યું છે. અને ગોતતા ગોતતા એમણે બધા ચિહ્નોને જોયા કે અમુક ઘાસ અમુક જગ્યાએ ખાધેલી છે, અમુક જે પૌધા છે એના પાંદડાઓ, વૃક્ષોના પાંદડાઓ જો અડધા ખાધેલા છે, અડધા નથી ખાધેલા. તો એમ છે, અમુક પૌધાઓ એ રીતે છે, કોઈ ઘાસ કપાયેલી છે, કોઈક માટીમાં છે ને ગાયોના જે ચરણ છે, ગાયોને જે ખૂર છે એના ચિહ્ન દેખાઈ રહ્યા છે, માટી દબાયેલી દેખાઈ રહી છે. તો એ રીતે અલગ અલગ ચિહ્નો જોઈને એ ફોલો કરવા લાગ્યા. ગોપો બધા એ ફોલો કરી રહ્યા છે. અને ત્યારે એ બહુ થાકી ગયા. ફોલો કરતાં કરતાં બહુ થાકી ગયા અને જોરથી બધા ગાયોના નામ બોલાવવા લાગ્યા. અને ઠાકુરજી પણ ગાયોના નામ બોલાવવા લાગ્યા. તા આહુતા ભગવતા મેઘ ગંભીરયા ગિરા. તો ઠાકોરજીનો મેઘ ગંભીર જેવો સુંદર વાણી, ઠાકોરજીનો અવાજ, સુંદર અવાજ, એ ઠાકોરજી એ ગાયોના નામ બોલાવવા લાગ્યા. તો ઠાકોરજીએ જેમ બોલાવ્યું તરત ગાયોએ સાંભળીને રિસ્પોન્સ આપ્યો. રિસ્પોન્સ આપીને ગાયો પણ અવાજ કરવા લાગી. અને ઠાકોરજીના અવાજને સાંભળીને નિનદમ શ્રુત્વા પ્રતિનેન્દુ પ્રહર્ષિતા. તો ઠાકોરજીનો અવાજ સાંભળીને હર્ષિત થયા. ગાયો બહુ આનંદિત થઈ ગઈ, ગાયો બહુ વ્યાકુલ થઈ ગઈ હતી ને, ખોવાઈ ગઈ હતી ને બધી.
તો એના કારણે એ વ્યાકુળ થઈ ગઈ હતી. હવે ઠાકોરજીની આ વાત સાંભળીને બહુ આનંદિત થઈ અને ઠાકોરજી પાસે આવવા લાગી. આ છ શ્લોક સુધી આવો વર્ણન છે. 7મા શ્લોકથી અહીં આજ્ઞા કરી રહ્યા છે કે ગાયો જ્યારે પાસે આવી રહી હતી અને બધા ગાયોને બોલાવી રહ્યા હતા, એટલામાં એ વનમાં અચાનક અકસ્માત આગ લાગી ગઈ, દાવાગ્નિ થવા લાગી. એ વનમાં આગ લાગી ગઈ અને સૂકા વનમાં આગ લાગે તો આખું વન બળી જાય. તો એ સ્થિતિ થઈ જાય. અને આંધી પણ ચાલવા લાગી તો આગ હજી વધી જાય. આગની લપટો હજી ફેલાવા લાગે તો આંધી ચાલવા લાગી તો બહુ સહાયક થઈ ગયું, આગને હજી વધવા લાગી. ત્યારે એ જે ગોપ છે, જે ઠાકોરજીના મિત્રો છે, અત્યંત ભયભીત થઈ ગયા અને એમને મૃત્યુનો ડર લાગવા લાગ્યો. અને જે પ્રકાર ભગવાનના શરણાગત એ બધા તરત જ દોડીને આવ્યા. શ્રી કૃષ્ણ અને બલરામજીના શરણ એ આવ્યા અને બોલવા લાગ્યા, કૃષ્ણ કૃષ્ણ મહાવીર, હે રમામિત વિક્રમ, તો આ દાવાગ્નિથી અમને બચાવો. હે મહાવીર કૃષ્ણ, હે અમારા પ્રાણપ્રિય કૃષ્ણ, હે બલશાલી બલરામ, અમે તમારા શરણે છીએ, આપ અમારી રક્ષા કરો. એવી રીતે એ વિનંતી કરવા લાગ્યા, અમને આ અગ્નિથી બચાવો. તો એમનું જે સ્વરૂપ છે, એમનું એને આ દાવાગ્નિથી અજ્ઞાન હટી રહ્યું છે અને જ્ઞાન ધીમે ધીમે થઈ રહ્યું છે. તો તમે જ અમારા ભાઈબંધુ છો, તમે જ અમારા બધું છો, એમ એ ગોપો કહેવા લાગ્યા કે આપ જ અમારું બધું જ છો, આપથી જ અમે ઓળખાઈએ છીએ, એમ કહેવા લાગ્યા. તો આ રીતે બધા ધર્મોના જ્ઞાતા, હે શ્યામ સુંદર, આપ જ અમારા એકમાત્ર રક્ષક અને સ્વામી છો, આપ પર જ અમને ભરોસો છે. આ રીતે 10 શ્લોક સુધી એમણે વિનંતી કરીને ઠાકોરજીની સ્તુતિ કરી અને ઠાકોરજીના શરણે આવ્યા. આ વર્ણન અહીંયા આવ્યું. હવે સુખદેવજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે, પોતાના સખા બાળકોને આવી રીતે ઠાકોરજીએ ભયભીત જોયા અને પોતાના શરણાગત જોયા. તો જે પ્રભુના શરણે આવે છે તો ઠાકોરજીને તરત જ, ઠાકોરજી તો દીનવત્સલ દયાળુ છે, કૃપાળુ છે, તો તરત જ ઠાકોરજીએ વિનંતી કરી કે તમે કેમ ચિંતા કરો છો, ડરો મત, તમે એવું કરો, તમારી આંખો બંધ કરી લો. તથેતિ મિલિતાક્ષુ ભગવાન અગ્નિમ અલબણમ. હવે અહીં કહી રહ્યા છે કે ભગવાને અગ્નિને આંખ બંધ કરવાની આજ્ઞા કરી અને કીધું કે બહુ સરસ, એમ કરીને તરત જ માની ગયા બધા ગોપો અને તરત જ આંખ બંધ કરી લીધી. અને પછી ઠાકોરજી 12મા શ્લોકમાં વર્ણન છે કે પીત્વા મુખે ન તાન, તો એ અગ્નિને, એ ભગવાન યોગેશ્વર ભગવાને ભયંકર અગ્નિને પોતાના મુખથી પી લીધી, પોતાના મુખમાં લઈ લીધી. બધી અગ્નિ, જેટલી અગ્નિ એ વનમાં લાગી હતી, બધી અગ્નિ પોતાના મુખમાં લઈ લીધી. આ રીતે ઘોર સંકટથી બચાવી લીધા ગોપોને. અત્યારે ખાલી શું કથા છે આ અધ્યાયમાં, એનું દર્શન કરી લઈએ અને એના પછી આપણે એનું રહસ્ય જોઈ લઈશું. આ રીતે અગ્નિ બધી પોતાના મુખમાં ઠાકોરજીએ લઈ લીધી. અને આ જે ભાંડીર વન છે, એ બધાએ જ્યારે આંખો ખોલ્યા તો એ ભાંડીર વન, સુંદર વન પાછો જેવું હતું એવું જ દેખાઈ રહ્યું છે. અને બધી અગ્નિ શાંત થઈ ગઈ છે. અને પોતાને અને ગાયોને બધાને જોયું કે જો અમે, ઠાકોરજીએ અમારી કેવી રક્ષા કરી, બધાને અમને દાવાનલથી બચાવી લીધા અને બહુ વિસ્મિત પણ થયા. અને આ યોગ સિદ્ધિથી અને આ યોગ માયાના પ્રભાવના કારણે દાવાનલથી ઠાકોરજીએ રક્ષા એમની કરી. એટલે હવે બધા જે ગોપો છે એ તો કહી રહ્યા છે આ તો સાક્ષાત ઈશ્વર છે, આ જે સ્વરૂપ છે પ્રભુનું એ તો સાક્ષાત ઈશ્વર છે સ્વરૂપ, આ કોઈ બાળક નથી. તો એવો જે જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન પણ ઠાકોરજીએ સાથે સાથે કરાવી દીધો. આ રીતે સાંજ થવાથી બલરામજીના સાથે શ્રી કૃષ્ણ ગાયો સાથે મુરલી વગાડતા વગાડતા આખા વ્રજમાં યાત્રા કરતા કરતા
આનંદથી પધારવા લાગ્યા અને ગ્વાલ બાલ સાથે આવી રહ્યા છે. ઝુંડ ઝુંડ ગ્વાલ બાલોના આવી રહ્યા છે. એ ઠાકોરજીની સુંદર સ્તુતિ કરતા કરતા એ બધા આવી રહ્યા છે. આ રીતે ઠાકોરજી એ પાછા પધારી રહ્યા છે. આ વર્ણન, સુંદર વર્ણન 15મા શ્લોકમાં આવ્યું. 16મા શ્લોકમાં સુંદર વર્ણન છે ગોપીનામ પરમાનંદમ આસીત ગોવિંદ દર્શને. તો જે ગોપીજનો છે એ તો ક્યારની રાહ જોઈ રહી છે. એ તો ક્યારની રાહ જોએ છે કે હમણાં દર્શન થાય, હવે દર્શન થાય. તાપ ક્લેશ થઈ રહ્યો છે ઠાકોરજીના દર્શન કરવા માટે. આરતી થઈ રહી છે કે બપોરના ઠાકોરજી પધાર્યા છે, સાંજ પડી ગઈ, હજી સુધી પ્રભુના દર્શન નથી થયા. તો એ તાપ ક્લેશ થઈ રહ્યો છે. તો ગોપીજનો અતિ આનંદ, ગોપી નામ પરમાનંદમ આસીત, ખૂબ પરમાનંદ છે ગોવિંદ દર્શને. ક્ષણમ એક એક ક્ષણ કેવી લાગી ગોપીજનોને? ક્ષણમ યુગ શતમ ઇવ યાસામ યેન વિના ભવત. ઠાકુરજી વગર યાસામ યેન વિના ભવત, ભગવાન વગર ક્ષણ એક કેવી લાગી રહી છે? યુગ શતમ ઇવ, એક એક ક્ષણ એવી લાગે છે કે આ તો કેટલા બધા કેટલા યુગો નીકળી ગયા ઠાકુરજી વગર. આપણો જે બધું જ હોય ને આપણું, એ આપણા પાસે ન હોય ત્યારે આવું લાગે, નહીં તો થોડી લાગે. નહીં તો કે હાસ સેવા થઈ ગઈ, આવું છું. ઘણા તો શબ્દો આપણે સેવા પતાવીને આવું છું. મેં કીધું યાર તું આ કોઈ સેવા પતાવવાની વસ્તુ છે? આ બોલતાય અક્કલ નથી માણસને. સેવા પતાવીને તું પતી જઈશ કોઈ દિવસે, સેવા પતાવી હોય તો. સેવા ન પતે કોઈ દિવસ, આવી રીતે ન બોલાય. આપણા ત્યાં બધી વસ્તુનું એક એક શબ્દાવલી આપણે જે પ્રયોગ કરીએ છીએ એ ઠાકુરજી અનુકૂળ શબ્દાવલી હોવી જોઈએ. મન ફાવે એમ ન બોલ્યા. અષ્ટાક્ષર મંત્રને કાનમાં ફૂંકી દો. હું ફૂંકી દો ભાઈ? શરણાગતિની દીક્ષામાં આવું બોલે, સેવાને પતાવવાની વાત કરે. તો આવી રીતે આપણી શબ્દાવલી, એક વૈષ્ણવની વાણી આવી ન હોય. વૈષ્ણવની વાણી હંમેશા વિવેકી હોય, વિવેકપૂર્ણ વાણી હોય. આપણે બહાર કંઈક જવાના હોઈએ ને તો ઠાકોરજીને દંડવત કરીને બહાર જઈએ, કહીએ જઈ આવીએ, અમે જઈ આવીએ. ભગવત સેવામાં કાંઈ પણ સારું થાય ને, ઠાકોરજીની કૃપાથી આ કાર્ય સિદ્ધ થઈ ગયું, તરત આપણે એવી રીતે બોલીએ. જમવા પણ બેસીએ ને તો આપણે એમને કહીએ જમવામાં શું છે? આપણે કે આજે ઠાકોરજી શું આરોગ્યા છે, આજે પ્રસાદીમાં શું છે, એમ બોલીએ આપણે. તો આપણી વાણીમાં કેટલો ફરક છે એ જુઓ. તો આપણી વાણી એવી હોવી જોઈએ. મન ફાવે એ રીતે ન બોલીએ. સેવા પહોંચીને આવું છું એમ બોલો. આ હું જે પતાવીને આવું છું, આ અવિવેક છે, અવિવેક છે. આવી રીતે વૈષ્ણવની વાણી આવી ન હોય. સેવા પહોંચીને આવું છું. આજે શું બનાવ્યું છે, શું ખાવામાં શું છે, આ રીતે ન. ઠાકોરજી શું આરોગ્યા છે, ઠાકોરજી પછવાડે આ વસ્તુ બનાવી છે, ઠાકોરજી સેવા પછી આ છે, ઠાકોરજી આરોગી લેશે પછી આ વસ્તુ છે. આ રીતે બધી વસ્તુમાં કેન્દ્રમાં પ્રભુને પધરાવો, ત્યારે જઈને આપણે વાણીમાં અને કાયામાં આવશે તો મનમાં આવશે ને. નહીં તો ક્યાંથી મનમાં આવશે? વાણી તો આપણી એવી ને એવી જ રહી. એટલે આપણા ત્યાં વાણીનું અને આચરણનું બહુ ફરક, મહત્વ છે. એટલે એ વૈષ્ણવની તો અલગ જ હોવી જોઈએ. તો ગોપીજનો ગોવિંદ દર્શને અતિ આનંદ પરમાનંદમ આસીત ગોપી નામ, એ કહી રહ્યા છે. તો ગોપીજનો પણ બહુ આનંદિત થયા. તો આ રીતે હોય. અને ક્ષણમ યુગ શતમ એવ, એક એક ક્ષણ જાય ને પ્રભુ વગર તો યુગ શતમ એવ લાગે. તો અહીંયા એ જ કહી રહ્યા છે. તુરંગ ચાલે વેગે ઉતાવળો, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. દિવસ એકાર્ધનો વિરહતે યુગ સમો. જો સમાનતા જુઓ. શ્રી ગુસાઈજીને પણ કોઈ ઓછો વિરહ નથી. શ્રીનાથજીની સેવામાં દિવસ એકાર્ધનો યુગ, અહીંયા યુગ શબ્દ વાપર્યો છે ને શ્રી ભાગવતમાં સુખદેવજી મહારાજે, એટલે મને યાદ આવ્યું કે યુગથી જો તરત જ દિવસ એકાર્ધનો વિરહતે યુગ સમો. અડધો દિવસ શ્રીજીના સેવામાં શ્રીનાથ ગુસાઈજી ને વિરહ નથી પહોંચ્યા, હજી અડધો દિવસ થયો છે, તો એ વિરહ કેવું લાગે છે? યુગ સમો. રહેવાતું નથી ગુસાઈજીથી. પણ આપને પધારવું પડે છે બહાર. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત. ભૂમિ પર ભક્તિનું પ્રચાર કરવા માટે આપણા બધા જીવોથી માથાકૂટ રોજ રોજ કરવાની.
એને બધાને શીખવાડવાનું, આમ સેવા કર, આમ નહીં કર. પાછા અજ્ઞાની, પછી 4 કુતર્ક કરે બીજા, એને બધાને સમજાવવું. કેટલો પરિશ્રમ શ્રી આચાર્ય ચરણ શ્રી ગુસાઈજી લીધો છે, ત્યારે આપણા માર્ગનું આટલો વિસ્તાર થઈ શક્યું છે. કેટલું પરિશ્રમ લીધું છે વિચાર કરો. અને પાછો આટલો વિરહ થઈ રહ્યો છે પ્રભુનો, કેમ કે આપ તો સાક્ષાત એ જ સ્વરૂપ છે. ઠાકુરજીનો વિરહ થઈ રહ્યો છે, તો પણ જીવ પર કૃપા કરવે. ભૂવી ભક્તિ પ્રચાર કૃતે સ્વાન્વય. ભક્તિનો પ્રચાર કરવા માટે બધે આપ શ્રી ગુસાઈજી પધાર્યા અને જીવોને સન્મુખ કર્યા. આ આપની કૃપાલુતા છે. મને એ તો યાદ આવ્યું, આમાં નથી એ પ્રસંગ, પણ કહેવાનો મતલબ છે ક્ષણમ, અહીંયા ગોપીજનોને જે એવો વિરહ થઈ રહ્યો છે ને, ક્ષણમ યુગમ શતમ ઇવ યાસામ યેન વિના ભવત, એવો જ વિરહ આપણા આચાર્યોને છે પ્રભુ પ્રાપ્તિ માટે. પણ બધે જીવ પર કૃપા કરવા માટે આ બધે પધારવું પડે છે, આખી દુનિયામાં ફરવું પડે છે જીવ પર કૃપા કરવા માટે. તો એ અહીં આજ્ઞા કરી રહ્યા છે. હવે આપણે પંચપર્વ અવિદ્યા ઉપર ચર્ચા કરીએ. બરાબર. એ પંચપર્વ અવિદ્યામાં બે પ્રકારે અવિદ્યા આપણે જોઈ હતી. પછી હું રિપીટ કરું છું, આ પહેલાં મેં કરાવ્યું છે પણ થોડુંક રિવાઇઝ કરી લઉં, થોડું ગેપ થઈ ગયું. એટલે આદિભૌતિક અવિદ્યા અને આધ્યાત્મિક અવિદ્યા અને આધિદૈવિક અવિદ્યા, 3 પ્રકારની અવિદ્યા બતાવી છે શ્રી વલ્લભે સુબોધજીમાં. આદિભૌતિક અવિદ્યા એ તો પૂતનાનો વધ કર્યો ને જ્યારે, તો આદિભૌતિક અવિદ્યા દૂર થઈ. એટલે મનથી કાંઈક, વાણીથી કાંઈક, કાયાથી કાંઈક જે અન્ય પ્રભુ ઇતર જે આચરણો થતા હતા ને, એ બધી આદિભૌતિક. એટલે ભગવત સેવા અતિરિક્ત, કે પ્રભુ સંબંધ અતિરિક્ત જે બાકી બધા જે આચરણ થતા હતા, એ ઠાકોરજી પૂતનાનો જ્યારે વધ કર્યો ને, તો એના પછી બધા ગ્વાલો ગોપો બધા શું વાત કરવા લાગ્યા? ઠાકોરજીની વાત કરવા લાગ્યા, ઠાકોરજીથી રિલેટેડ બધી વાતો કરવા લાગ્યા. ઠાકોરજીને સુખ શેનાથી થાય, આપણે કયા એવા ઉપચાર કરવા જોઈએ જેનાથી ઠાકોરજીને શ્રમ ન પહોંચે, સુખ થાય, આપની સેવા આનંદથી થાય, એ બધી રિલેટેડ વાતો કરવા લાગ્યા. એ બધા ભક્તોનું જે ચેષ્ટાઓ હતી એ પણ બધી ઠાકોરજી અનુરૂપ થવા લાગી. એ તો આદિભૌતિક અવિદ્યા. એ તો આપણે પૂતના વધ જ્યારે ઠાકોરજીએ કર્યો તો આદિભૌતિક અવિદ્યા દૂર કરી. હવે આદિદૈવિક અવિદ્યા જે છે ને, એ તો લીલા કરવા માટે જરૂરી છે, એટલે ઠાકોરજીએ એ દૂર નથી કરી. 3 બતાવીને, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. થોડોક ધ્યાન આપજો આ વિષય ઉપર. તો આદિભૌતિક અવિદ્યા પૂતનાવધથી દૂર કરી. આદિદૈવિક અવિદ્યા ઠાકોરજીએ દૂર નથી કરી, એ ઠાકોરજીએ રાખી છે, કેમ કે લીલા કરવી છે ઠાકોરજીને, એ તો લીલા માટે ઉપયોગી છે, જરૂરી છે. હવે રહી આધ્યાત્મિક અવિદ્યા. આધ્યાત્મિક અવિદ્યા કે કઈ પ્રકારની છે? પંચપર્વા છે, 5 પ્રકારની, જે આપણે દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ ને સ્વરૂપ સ્મૃતિ, 5, જેમાંથી 4 આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. આજે આમાં 5મું આવશે. પહેલી આપણે જોયું દેહાધ્યાસ. એમાં ધેનુકાસુરને વધની કથા જોઈ હતી, ધેનુકની. એ ધેનુકનો વધ કરીને એ ઠાકોરજી દેહાધ્યાસ દૂર કર્યો. હું જાડો છું, હું પતલો છું, હું કાળો છું, હું ગોરો છું, આ પ્રકારનું દેહમાં જ અધ્યાસ હોવું, કે મારું જે સ્વરૂપ છે એ આ મારું દેહ જ મારું સ્વરૂપ છે, એ પ્રકારનો જે ભાવ હોય એ ઠાકોરજીએ દૂર કર્યો, કે આ બધું જ મારા જ ભોગવા માટે છે. તો એ સ્વાર્થ પ્રકાર, બીજો કોઈને ના ભોગવા આપવું, એ પ્રકારનો જે બધો ભાવ છે ને, દેહાધ્યાસવાળો ભાવ છે બધો. તો એ ધેનુકની વાર્તામાં આપણે જોયું હતું એને. એના પછી ઇન્દ્રિયાધ્યાસમાં એમાં કાલિયાનાગનો પ્રસંગ આપણે જોયું. કાલિયાનાગના પ્રસંગમાં પણ એ જ જોયું કે ઠાકોરજીએ કાલિયાનાગનો ને જે ઇન્દ્રિયમાં અધ્યાસ હતું બધો એ દૂર કર્યો, ઇન્દ્રિયોનું દમન કર્યું ઠાકોરજીએ. એના 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય, આપણી મન, એ બધા ઇન્દ્રિય જે છે આપણું, એનું ઠાકોરજીએ નૃત્ય, એના મસ્તક પર નૃત્ય કર્યું.
અને બધી ઇન્દ્રિયો જે વિષયોમાં જોડાઈ રહી હતી અને અનર્થ કરી રહી હતી, ખોટું કાર્ય કરી રહી હતી ઇન્દ્રિયો, એ ઠાકોરજીએ એ ઇન્દ્રિયોને ત્યાંથી કાઢીને પોતામાં લગાડી. એટલે આપણે એમ સમજીએ કે જેમ કાલિયાનાગના માથે ઠાકોરજી પધાર્યા તો કાલિયાની બધી ઇન્દ્રિયોનું દમન થઈ ગયું, એવી રીતે જે દિવસે આપણા માથે ઠાકોરજી પધારે તો આપણી જે ઇન્દ્રિય છે એનું પણ દમન થાય. આપણે એવી રીતે રહેવું પડે, સન્મુખ થઈને સમર્પિત થઈને રહીએ તો ઇન્દ્રિયોનું દમન થાય. ને માથે ઠાકોરજી પધરાવી લઈએ ને આપણે છૂટા ને છૂટા જ રહીએ, અમે તો જેમ ચાલતું તો એમ જ તો પછી ન થાય એવી. આપણે પણ સમર્પિત થઈને ઠાકોરજી સન્મુખ રહેવું પડે. તો માથે ઠાકોરજી બિરાજ્યા અને ઠાકોરજીએ નૃત્ય મસ્તક પર કર્યું તો એનાથી એના બધા ફણોમાંથી બધો વિષ નીકળી ગયો. એવી રીતે જ્યારે જીવ ઠાકોરજીને પોતાના માથે પધરાવે છે અને નૃત્ય સેવા કરે, નિત્ય સેવા કરે છે, સમર્પિત થઈને રહે છે, અસમર્પિતનો ત્યાગ કરે છે, તો એ ઇન્દ્રિયોનું હિત થાય છે. નહીં તો ઇન્દ્રિયોનું હિત નથી થતું, એ તો વિષરૂપી જ છે. જો વિષય જે છે ને, વિષય ભોગ એ વિષરૂપી છે, વિષયમાં જ વિષ છે, એટલે એ વિષય ભોગ વિષરૂપી જ હોય છે, હંમેશા ઇન્દ્રિયોનું પતન જ કરાવે છે. તો ઇન્દ્રિયાધ્યાસ જોયું, પ્રાણાધ્યાસ, એમાં અગ્નિપાન જોયું. અગ્નિપાન પહેલી વાર 2 વાર અગ્નિપાન કર્યું, આમાં આ અધ્યાયમાં બીજી વાર અગ્નિપાન આવ્યું. પહેલી વાર અગ્નિપાનમાં પ્રાણાધ્યાસ દૂર કર્યું, એનું પણ આપણે વર્ણન જોઈ ચૂક્યા છીએ કે પ્રભુ જ મારા પ્રાણ છે, આપ જ અમારા પ્રાણોની રક્ષા કરશો, એ પ્રકારનો ભાવ આવ્યો બધાને, અને પ્રભુ જ અમારા પ્રાણ છે. તો એ પ્રાણાધ્યાસ છે કે હું પ્રાણ છું, એ પ્રકારનો ભાવ એ દૂર કર્યો ઠાકોરજી. અંતઃકરણાધ્યાસ, પ્રલંબને વધ કર્યો. અંતઃકરણાધ્યાસ તો એ તો લાસ્ટ તમે એ જોજો તો એમાં વર્ણન આવશે. અને હવે જે છે એ સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું જ્ઞાન ન હોવું, એ સ્વરૂપ વિસ્મૃતિ. તો પ્રભુએ સ્વરૂપ વિસ્મૃતિ દૂર કરી. આમાં 2 નામ છે. શ્લોક નંબર 12માં, અહીંયા 19મા અધ્યાયના શ્લોક નંબર 12માં સુંદર 2 નામ આપેલા છે, એનું આપણે દર્શન કરીએ. દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ, આ નામ છે. નામ નંબર 94 અને 95, ત્રિવિધ નામાવલીમાં 94નું નામ અને 95નું નામ. તો આ છે દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ. अतः परमात्म दोष रूप अज्ञानात्मा दावाग्नि तन निवारणम कृतम इति तत्सूचकम नाम आहु. દાવાગ્નિનું નિવારણ કર્યું ઠાકોરજીએ અને બધા ભક્તોની રક્ષા કરી, એ નામનું સૂચન હવે આ નામથી કરી રહ્યા છે. એ વાતનું સૂચન અહીંયા આ નામથી કરી રહ્યા છે. અને જે દોષ હતો એ પણ ઠાકોરજીએ, અજ્ઞાનરૂપી દોષ, સ્વરૂપ વિસ્મૃતિ, જે અજ્ઞાનરૂપી દોષ છે એ પ્રભુએ દૂર કર્યો. એ દાવાગ્નિમાં પડેલા બધા ભક્તો, એમની રક્ષા કરવાવાળા ગોકુલપતિને નમન, એ નામ છે દાવાગ્નિ પતિત ગોકુલ રક્ષકાય નમઃ. હવે કહી રહ્યા છે અત્ર નિરોધાર્થમ ચરિત્રમ ઇતિ ગાવસ તૃણલોભેન ગવરમ વનમ પ્રવિષ્ઠા. હવે અહીં કહી રહ્યા છે કે બધાનું નિરોધ સારી રીતે થઈ જાય એટલે આ લીલા કરી. બધા ભૂલી ગયા અને રમવામાં જ બિઝી થઈ ગયા. તો કે અહીંયા ગાયોને લોભવશ વનમાં પ્રવેશ કરાવી દીધો. અને અહીં કહી રહ્યા છે ગોપશ્ચ પ્રભો સ્વતુલ્યત્વ જ્ઞાનેન ક્રીડાસક્તા. અહીંયા કહી રહ્યા છે અને જે ગોપો હતા ને એ બધાને કેવો જ્ઞાન થઈ ગયો? સ્વતુલ્ય, પ્રભુને સ્વતુલ્ય માનવા લાગ્યા. સ્વતુલ્ય જ્ઞાન એટલે મારા જ ફ્રેન્ડ છે, આ તો મારા જેવા જ છે, એ પ્રકારનું સ્વરૂપ. કેવું ખબર છે કે અમે ગોપ છીએ, આ પણ અમારા ગોપ છે, તો આ અમે બધા ફ્રેન્ડ્સ છીએ, તો સ્વતુલ્ય છે, એવા પ્રકારનું જ્ઞાન છે. તો કે ગોપશ્ચ પ્રભૌ સ્વતુલ્યત્વ જ્ઞાનેન ક્રીડાસક્તા ઇતિ જ્ઞાનાત્મા આત્મદોષો નિરૂપિત. તો આ દોષ છે, આ આત્મદોષ છે, તો એનું નિરૂપણ કરાવ્યું. તો આ અજ્ઞાન આવ્યું એટલે ઠાકોરજીએ એ દૂર કરવો હતો.
तावत् पुनस्व आत्मदोषरूप दावाग्नि उत्थितः तथा शरणागतो भगवता रक्षा कृतेति तत्सूचकम नाम इति ज्ञेयम्. એટલે આવો જે દોષ હતો એ ઠાકોર જે દાવાગ્નિ પ્રગટ થઈ, દાવાગ્નિ પ્રગટ થતાં જ બધાને યાદ આવ્યું કે અમારું સ્વરૂપ શું છે, અમે પ્રભુના સેવક છીએ, અમે પ્રભુના દાસ છીએ, અમે પ્રભુના શરણાગત છીએ. એ પ્રકારનો ભાવ સ્વતુલ્ય ભાવ હતો, એ દોષ હતો, એ ભાવ વયો ગયો અને તરત જ એ સ્વરૂપ, પોતાનું સ્વરૂપ, અમે ભગવાનના અંશ છીએ, ભગવાન મારા અંશી છે, સ્વામી છે પ્રભુ, અમે સેવક છીએ, અમે શરણાગત છીએ, એ પ્રકારનો ભાવ તરત આવ્યો હતો, એ દ્રઢ થયો. તો એ ફરી પાછો દાવાગ્નિનું જ્યારે પ્રભુએ પાન કર્યો તો પોતાના સ્વરૂપનું જ્ઞાન બધાને થયું અને અન્યથા જ્ઞાન હતું એ દૂર થયું. તો એ નામ, આ સૂચક એ નામ છે. હવે કહી રહ્યા છે કેન પ્રકારેણ રક્ષા કૃતે ઇતિ પ્રશ્ને તદ જ્ઞાપક નામ આહુ. હવે કહી રહ્યા છે ભગવાને દાવાગ્નિથી રક્ષા તો કરી, કેવી રીતે રક્ષા કરી? તો અહીંયા આગળનું નામ કહી રહ્યા છે, 95મું નામ છે અગ્નિમુખાય નમઃ. અગ્નિર્મુખે યસ્ય ઇતિ સ્વઅધિષ્ઠાને આદિદેવિકે લીનમ ચક્રમ ઇત્યર્થ. એવં સર્વેષાં સર્વદોષ નિવૃત્તિપૂર્વક નિરોધ સિદ્ધ ઇતિ નિરૂપિતમ. અહીં કહી રહ્યા છે કે અગ્નિ જેમના મુખમાં છે એવા અગ્નિમુખાય નમઃ, એમને નમસ્કાર. એ વર્ણન છે કે પ્રભુના મુખમાં, પ્રભુનું જે આખું સ્વરૂપ છે એ મુખમાં અગ્નિનું સ્થાન છે, અગ્નિનું અધિષ્ઠાન છે. તો એ મુખમાં સમાઈ ગઈ. તો ઠાકોરજીએ એ બધા અગ્નિને પોતાના જ્યાં મૂળમાં જ્યાં સ્થાન છે અગ્નિનો, ત્યાં જ એ અગ્નિનું પાન કરીને ત્યાં જ અગ્નિનું અધિષ્ઠાન છે ત્યાં પધરાવી દીધી. એ અગ્નિ અધિષ્ઠાનરૂપ ભગવાનના વદન કમલમાં છે, તો એ વદન કમલમાં જ એ સ્થિર લીન થઈ ગઈ, એમ કહી રહ્યા છે. તો ભક્તજનોનો આવી રીતે દોષ દૂર કરીને એમનો નિરોધ સિદ્ધ ઠાકોરજીએ કર્યું. તો આ રીતે 95મું નામનું દર્શન આપણે કર્યું. નેક્સ્ટ સેશનમાં સુંદર વર્ષા અને શરદ ઋતુનું ઇત્યાદિનું વર્ણન, પછી વેણુગીત આવશે, તો એનું આપણે પછી દર્શન કરશું. તો આ રીતે 19 અધ્યાય આપણે દર્શન કર્યા ભાગવત પ્રમાણે. તો બીજું કંઈ પ્રશ્ન પૂછવું હોય તો અવશ્ય પૂછજો. પણ આ અધ્યાયનું દર્શન કર્યું અને 2 નામોના દર્શન કર્યા, 94 અને 95મું નામનું આપણે દર્શન કર્યું. ભાગવતજી સામે હોય ને તો સુંદર રહે, તો અધ્યાયની સંગતિ સારી રીતે બેસે અને ત્રિવિધ નામાવલી પણ સામે રાખો તો સરસ માં આનંદ આવશે. બીજું કાંઈ કોઈને પૂછવું હોય તો અવશ્ય પૂછજો, નહીં તો પછી અહીંયા વિરામ રાખીએ.